મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયનું જે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલની અંદર આજે પેપર લેવાઈ ગયું છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અવનવા વિડીયો તમને આ ચેનલ એટલે કે સારથી સપોર્ટ ચેનલ ઉપર મળી રહેશે। ઓકે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો 21/10/2024 અને સોમવાર એટલે કે આજે જ આ ક્વેશ્ચન પેપર છે એ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલની અંદર લેવામાં આવેલું છે અને માર્ક પણ તમે જોઈ શકો છો કે કુલ ગુણ 50 છે અને સમય છે 2 કલાકનો। ઓકે, જોઈએ આપણે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વિભાગ એ। તો વિભાગ એ ની અંદર સૌથી પહેલા તમને છે એ એમસીક્યુ ટાઈપના 4 પ્રશ્ન પૂછેલા છે, પ્રત્યેકનો 1 ગુણ છે। જેની અંદર પહેલો પ્રશ્ન છે કે આત્મઘાતી કોથળી કઈ અંગિકા છે? તો એમાં શું આવે તો કે સી આવશે, લાઇસોઝોમ। બીજો પ્રશ્ન, તાપમાનમાં વધારો કરતા દ્રવ્યમાં શું ફેરફાર થાય છે? તો કદ વધે છે, સી આવશે। ત્રીજો પ્રશ્ન, ઘર્ષણ ઓછું કરવા માટે કયો પદાર્થ વાપરી શકાય નહીં? તો જવાબમાં આવશે સી, ગુંદર। અને છેલ્લો પ્રશ્ન એમસીક્યુ ની અંદર નીચેનામાંથી પ્રોટીનનો સ્ત્રોત કયો છે? તો મગ આવશે। વિભાગ એ ની અંદર જે એમસીક્યુ ટાઈપના તમને 4 પ્રશ્ન પૂછવામાં આવેલા છે એ 4 પ્રશ્નની અંદર જવાબમાં સી આવે છે। પહેલામાં લાઇસોઝોમ, બીજામાં કદ વધે છે, ત્રીજામાં ગુંદર અને ચોથામાં મગ। ઓકે, હવે આપણે આગળ વધીએ તો ખાલી જગ્યા પૂછેલી છે। ખાલી જગ્યાની અંદર 5 નંબરની ખાલી જગ્યા આપેલી છે કે વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં ખાલી જગ્યા અગત્યના છે। તો શું આવશે તો અળસિયા આવશે। વર્મી કમ્પોસ્ટ શું છે તો કે ખાતર છે। 6 નંબરની ખાલી જગ્યા, પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે ત્યારે તેના ખાલી જગ્યા પર અસર થતી નથી। તો આકાર છે, વેગ છે, આ બધાની અંદર છે એ અસર થાય છે, કંઈક ને કંઈક ફેરફાર થાય છે, પણ દળ એવું છે કે જેની અંદર કશો ફેરફાર થતો નથી અથવા તો કંઈ પણ અસર થતી નથી। તો જવાબમાં શું આવશે ખાલી જગ્યાની અંદર તો કે દળ આવશે। એના પછી 7 નંબરની ખાલી જગ્યા, કારે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનની મદદથી જાણી શકાય છે। તો શું આવે તો કે ઓડોમીટર। અને છેલ્લી ખાલી જગ્યા, કોષની ખાલી જગ્યા અંગિકા ફક્ત વનસ્પતિમાં જ જોવા મળે। તો શું આવે તો કે હરિતકણ। તો હવે આપણે આગળ વધીએ તો એમસીક્યુ તો પૂરા થઈ ગયા, ખાલી જગ્યા પણ પૂરી થઈ ગઈ। હવે આવે છે ખરા ખોટા। તો 4 ખરા ખોટા છે, હાસા છે। અમીબા પોતાનો આકાર બદલી શકે તો વિધાન હાસું છે। દરેક દ્રવ્ય છે દળ ધરાવે તો વિધાન હાસું છે। પાણી એ સંયોજન છે જ્યારે હવા એ મિશ્રણ છે, એટલે કે એમાં અનેક પ્રકારનું મિશ્રણ જોવા મળે છે તો આ વિધાન પણ હાસું બને। પ્રતિ પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર છે તો આ પણ હાસું છે। તો 4 ખરા ખોટા છે, હાસા છે। એના પછી અતિ ટૂંકમાં જવાબ આપવાના છે। જેમીન 314 મીટર પરિઘવાળા વર્તુળાકાર પથ પર એક ચક્ર પૂરું કરે છે। તો જેમીને કરેલું સ્થળાંતર કેટલું થાય? ગણતરી કરીને તમારે કોમેન્ટ બોક્સની અંદર મને જવાબ જણાવવાનો છે। ઓકે, એના પછી 14 નંબરનો પ્રશ્ન, કોના ઘન સ્વરૂપને સૂકો બરફ કહેવાય? તો શું આવે CO2, કાર્બન ડાયોક્સાઇડ। એના પછી આયોડીનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને શું કહેવાય? તો શું કહેવાય તો કે ટિંચર આયોડીન। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતો વિભાગ એ। હવે આપણે વિભાગ બી તરફ આગળ વધીએ તો એના જવાબ થોડા લાંબા છે એટલે તમને એના જવાબ નહીં મળે। ઓકે, જોઈએ આપણે 16 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા દ્રવ્યો છે? અહીંયા તમને ઓપ્શન આપેલા છે। એના પછી ધાતુ ને અધાતુ વિશે તફાવત પૂછેલો છે। ત્યાર પછી આપેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો, અહીંયા તમને આપેલું છે। એના પછી જોડકા જોડવાના છે, ગાડરિયું, બસીમ, કપાસ અને અળસી। કપાસ શેમાં આવે તો કે ખરીફ પાકમાં અને અળસી તો કે રવિ પાક એટલે કે શિયાળે પાક થતો હશે એટલા માટે। ઓકે, એના પછી આપણે આગળ વધીએ તો 20 નંબરનો પ્રશ્ન છે કે કારણ આપો, લાઇસોઝોમને આત્મઘાત કોથળી કહેવાય છે, શા માટે? એના પછી અંતર અને સ્થળાંતર, આના વિશે તફાવત આપવાનો છે। ત્યાર પછી જાજમને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે, સમજાવો। એના પછી પાકની ફેરબદલી કરવી જોઈએ, કારણ આપો। અને છેલ્લો ક્વેશ્ચન, કૃત્રિમ ખાતરની 2 હાનિકારક અસરો જણાવો।
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી છે, 3 ગુણના પ્રશ્નો, ટોટલ 15 ગુણનો વિભાગ છે. વાયુ પદાર્થના ગુણધર્મો એટલે કે લાક્ષણિકતાઓ જણાવો. ત્યાર પછી નીચેનાને તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. અહીંયા તમને આપેલું છે બધું. પ્રાણી કોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. ત્યાર પછી અહીંયા બાજુમાં તમને એક આકૃતિ આપેલી છે. એ આકૃતિને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન આપેલો છે કે આપેલ આકૃતિ શેની છે. ત્યાર પછી એના દ્વારા શું અવલોકન કરી શકાય છે. તેના દ્વારા જોઈ શકાતી સંરચનાની આકૃતિ કાગળ ઉપર દોરી શકાય છે. તો આ આકૃતિ શેની છે એ તમારે લખવાનું છે ને એની નીચે આપેલા પ્રશ્નના જવાબ આપવાના છે. ત્યાર પછી ઝડપ અને વેગ આ બંને વચ્ચેનો તફાવત આપવાનો છે. 3 મુદ્દા. ત્યાર પછી એક પદાર્થ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે, ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે, તો આ પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે? ગણતરી કરીને જવાબ લખવાનો છે. ત્યાર પછી કઈ ભૌતિક રાશિનું મૂલ્ય મેળવવા માટે પદાર્થના દળ અને તેના વેગનો ગુણાકાર કરવો પડે છે? ભૌતિક રાશિનો એસઆઈ એકમ કયો છે? તે ભૌતિક રાશિ સદિશ છે કે અદિશ એ જણાવો. અને છેલ્લે સેન્દ્રિય ખાતર અને ખાતર આ બંને વચ્ચેનો જે તફાવત છે એ આપવાનો છે. કેટલા મુદ્દા? તો કે 3 મુદ્દા. અને છેલ્લે વિભાગ ડી છે. વિભાગ ડી ની અંદર 4 ગુણના પ્રશ્ન છે તમને પૂછવામાં આવેલા છે. 2 લખવાના છે. નીંદણ કોને કહેવાય એના ઉદાહરણ આપવાના છે અને એના નિયંત્રણની જરૂરિયાત અને એના નિયંત્રણની રીતો છે જણાવવાની છે. ત્યાર પછી ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને F = ma મેળવો. અને છેલ્લે નિલંબિત દ્રાવણના ગુણધર્મો જણાવો. તો આ હતું વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિજ્ઞાન વિષયનું ક્વેશ્ચન પેપર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું. તો આશા રાખીશ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.